અમરેલીમાં ઉમેદવારો માટે નક્કી થયેલા નિયમ પર ભરત કાનાબારના વાર. ભાજપે નક્કી કરેલા નિયમો પર ભરત કાનાબારની પોસ્ટ. 60 વર્ષથી વધુ વયના નિર્ણય વ્યાપક ચર્ચા માંગી લે છે. વરિષ્ઠ નાગરિકોના મત જોઈએ છે પણ પ્રતિનિધિત્વ આપવું નથી. વરિષ્ઠ નાગરિક જવાબદારી લેવામાં સમર્થન ન હોય તેવી છાપ બને છે. ઘણા અસંસ્કારી પરિવારમાં વડીલોની અવગણના થતી હોય છે. લોકશાહીના માપદંડ પ્રમાણે આ નિર્ણય ગેરબંધારણીય હોવાની વાત કરી છે ભરત કાનાબાર, કે જેમણે નારાજગી વ્યક્ત કરી છે. તેમનું કહેવું છે કે 60 વર્ષથી વધારે વયના જે લોકો છે, નાગરિકો છે, એ લોકોને ટિકિટ ન આપવામાં આવી આ વખતે, તેને લઈને તેમની નારાજગી સામે આવી રહી છે. તો ભરત કાનાબારના વાર. અમરેલીમાં ઉમેદવારો માટેના નિયમ પર ભરત કાનાબાર, કે જેમની નારાજગી એક તેમણે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી છે અને આ સાથે તેમણે કહ્યું છે કે 60 વર્ષથી વધુ વયના નિર્ણયો વ્યાપક ચર્ચા માંગી લે છે, કારણ કે વોટ જોઈએ છે વરિષ્ઠ નાગરિકોના, પરંતુ પ્રતિનિધિત્વ આપવું નથી. એક અલગ છાપ ઊભી થઈ રહી હોવાની વાત ભરત કાનાબારે કરી. સંવાદદાતા કેતન બગડા ફોન લાઈન પર જોડાયેલા છે. કેતન, ભરત કાનાબાર કે જેઓની નારાજગી સામે આવી રહી છે, ભારતીય જનતા પાર્ટી આ વખતે 60 વર્ષથી વધુ ઉંમરના જે ઉમેદવારો છે એ લોકોને ટિકિટ ન આપતા તેઓ નારાજ થયા છે. બિલકુલ, જે રીતે ડોક્ટર ભરતભાઈ કાનાબારે જે ટ્વીટ કર્યું છે તેને લઈને જે સિનિયર સિટીઝન માટે ભાજપના જે નિર્ણય છે તેની વાત કરવામાં આવી છે. ખાસ કરીને 60 વર્ષથી વધુ વયના જે કાર્યકરો છે, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ઉમેદવારો નહીં બનાવવાનો ભારતીય જનતા પાર્ટીનો જે નિર્ણય છે તેમાં વ્યાપક ચર્ચા માંગી લે છે તેવું તેમણે જણાવ્યું. જી કેતન, આપને અટકાવવા માંગીશ. આપણી સાથે ભરતભાઈ જોડાયેલા છે. ભરતભાઈ, સૌથી પહેલા તો આપનું સ્વાગત છે. સૌથી પહેલો સવાલ એ થઈ રહ્યો છે કે શા માટે નારાજગી? કારણ કે હવે ઉમેદવારોએ ગઈકાલે ફોર્મ પણ ભરી લીધા છે, તો પછી આજે કેમ નારાજ થયા તમે? એટલે ચાલુ પ્રોસેસ હતી ત્યારે કોઈ વિખવાદ ઉભો ન થાય, અથવા તો માનો કે કોઈ અનનેસેસરી કોન્ટ્રોવર્સી ન થાય, એટલે પ્રોસેસ પૂરી થઈ ગયા પછી જ મેં વાત કરી કે ભવિષ્યમાં પાર્ટી આ વિશે ફરીવાર રીથિંકિંગ કરે કે ધીસ ઇઝ નોટ ફેર એમ. એટલા માટે ત્યારે મેં વાત નહીં કરેલી, જ્યારે પ્રોસેસ ચાલતી હતી ત્યારે. એટલે તમે પાર્ટીની વિચારધારાથી સહમત નથી? પાર્ટી એવું વિચારી રહી છે કે યુવાઓને હવે ચાન્સ મળે, યુવાઓ આગળ આવે? ના, યુવાઓને ચાન્સ મળે છે થોડો વાંધો હોય છે કે કોઈને બી. યુવાઓ, મારો મુદ્દો એ છે કે લોકશાહીની વિભાવનામાં યોગ્ય અને લાયક ઉમેદવાર હોય એને પસંદગી થાય. એમાં ઉંમરની કોઈ મર્યાદા કે બાદ એ આર્ટિફિશિયલ ગણાય, આર્બિટરી છે, એ અનનેસેસરી વાતને ભંગ કરનારી છે, મૂળ વાત ભાવનાને. તમે યુવાનોમાંથી પણ પસંદ કરો, સિનિયર સિટીઝનોમાંથી પણ પસંદ કરો, જે યોગ્ય લાયક હોય, જે લોકોનું પ્રતિનિધિત્વ કરવા માટે સક્ષમ હોય એને ચાન્સ મળવો જોઈએ. ઘણી વાર એવું બને, ઘણા બધા કાર્યકર્તાઓ લાંબા સમય સુધી જે તે વિસ્તારમાં કામ કર્યું હોય, સક્રિય રહ્યા હોય, પાર્ટીના ઝંડા લઈને ફેરવા હોય, પોસ્ટરો લગાડ્યા હોય, અને એ વિસ્તારમાં કોઈ બીજા વરિષ્ઠ નેતા હોય એને ટિકિટ મળતી હોય, પછી જ્યારે પાર્ટી જ્યારે ઓલ્ટરનેટ વિચારતી હોય ત્યારે ઓલરેડી એમાં 60 પૂરા થઈ ગયા હોય તો એને અન્યાય થાય. બાકી જે લોકો 60 ઉપરના છે તમે સ્થાનિક સ્વરાજ્યમાં નહીં કન્સિડર કરો તો ઉપરની બધી ચૂંટણીઓ, ધારાસભા, લોકસભામાં તો તકો મર્યાદિત હોય. એટલા માટે એટલે એમના અનુભવનો, એમના જ્ઞાનનો, એના દાપણનો સમાજને લાભ મળે. એટલે કોઈ આર્ટિફિશિયલ આવું નિયંત્રણ હોવું જોઈએ, એ મારો મુદ્દો છે. યુવાનોને પણ ભરતભાઈ, સવાલ એ પણ થઈ રહ્યું છે કે શું તમને એવું લાગી રહ્યું છે કે ભાજપમાં વરિષ્ઠોની અવગણના થઈ રહી છે? ના, એવું કશું નથી. પાર્ટી સમયાંતરે વરિષ્ઠોની વાત પણ સાંભળતી હોય. એમાં એવા કોઈ અત્યાર સુધી કોઈ એવા ભેદભાવનું ક્યાંય નજર આવ્યા નથી. તો કોઈ વાત કે કોઈ સિનિયર છે એટલે એને સાંભળવાની અથવા એની વાતને ગણકારવીની અથવા એની વાતને વજૂદ નહીં આપવું, એવી વાત પાર્ટીમાં ક્યારે નથી. પાર્ટીના ઘણા બધા સિનિયર લોકો આજે સંગઠનમાં પણ ભરતભાઈ, તમે પોસ્ટમાં લખ્યું છે કે ઘણા અસંસ્કારી પરિવારોમાં વડીલોની અવગણના થઈ રહી છે, એનો મતલબ શું? ના, એટલે બરાબર, એ વાત કોઈ પણ રીતે વ્યાજબી ગણાય નહીં. તમે તમારા પરિવારમાં પણ વડીલોનો મત લેવાનો બંધ કરો અથવા એની અવગણના કરો, ધેટ ઇઝ નોટ ફેર. એ આપણી સંસ્કૃતિની પરંપરાઓ પણ એ માન્ય નથી. તમે આડકતરી રીતે ભાજપને જ કહી રહ્યા છો ને કે પરિવાર તો ભાજપ પણ છે ને? આડકતરી ક્યાં? મેં સીધું જ લખ્યું, આડકતરી ક્યાં લખ્યું? ભાજપનું નામ લખ્યું, પાર્ટીનું નામ, હું પાર્ટીનો જ માણસ છું એટલે મેં આ વાતનું મેં વાત મૂકી છે. બાકી પાર્ટી આડકતરી રીતે કહેવાનો કોઈ મતલબ નથી, સીધી રીતે વાત જ કરી છે મેં. ઓકે, એટલે હવે શું તમે નેક્સ્ટ શું કરશો? મારે કશું કરવાનું નથી. હું પાર્ટીનો કાર્યકર્તા છું. 40 વર્ષથી પાર્ટીમાં કામ કર્યું છું. હું જિલ્લા પ્રમુખથી માંડીને પ્રદેશ કારોબારીના સભ્ય સુધીની મારી જે કોઈ જવાબદારી સોંપણી લીધી છે
હજી મારે પાર્ટીનું જ કામ કરવાનું છે. પાર્ટીનું ધ્યાન જ્યારે એવું લાગ્યું ત્યારે મેં પાર્ટીનું ધ્યાન દોરવાનો પ્રયત્ન આવી રીતે કર્યો છે. એટલે એ મારી પોતે નક્કી કરેલી ભૂમિકા પ્રમાણે હું મારું કામ કરતો રહું છું, મારી વાત મૂકતો રહું છું. જી ઓકે ભરતભાઈ, આભાર ખૂબ ખૂબ તમે અમારી સાથે જોડાયા તે માટે. તો ઉમેદવારી માટેના નિયમને લઈને ભરત કાનાબાર કે જેઓની નારાજગી